વડોદરાના તાંદલજામાં મોડી રાત્રે તસ્કરોનો આતંક, દાગીના અને રોકડ સહિત 1.5 થી 2 લાખની ચોરી। વડોદરા શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે। હવે જેપી રોડ પોલીસ સ્ટેશન હદમાં આવેલા તાંદલજાના સંતોષનગર વિસ્તારમાં મોડી રાત્રે ચોરોએ એક મકાનને નિશાન બનાવી દાગીના અને રોકડ સહિત અંદાજિત 1.5 થી 2 લાખ રૂપિયા માલમત્તા પર હાથફેરો કર્યો છે। ભારે વરસાદનો લાભ લઈને ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા આ વિસ્તારમાં અજાણ્યા તસ્કરોએ એક રહેણાંક મકાનમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો। મળતી માહિતી મુજબ સંતોષનગરમાં રહેતા અને ટેમ્પોમાં શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા સલીમ રાઠોડના ઘરે ચોરોએ મોડી રાત્રે ત્રાટકીને દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભારે વરસાદ અને અંધારાનો લાભ લઈને ચોરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો। ઘર માલિકના જણાવ્યા અનુસાર અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવી છે। સવારે ચોરીની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને તરત જ જેપી રોડ પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા છે। આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઊભા કર્યા છે। સ્થાનિકોએ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની અને ચોરીની વધતી ઘટના પર અસરકારક નિયંત્રણ લાવવાની માંગ કરી છે। આ સંતોષનગર વિસ્તાર છે, મથુરાનગરની બાજુમાં, અને મારા ઘરે ચોરી થઈ છે। આગળથી નકુચું તોડી અને ઘરમાં આવેલા છે। એ રાતે 2:30-3ના ગારામાં આવ્યા છે અને તિજોરી ખોલી અને રોકડ રકમ 10 થી 11,000 રૂપિયા રોકડ રકમ છે અને સોના ચાંદીના દાગીના હતા એ આગળના રૂમમાં હતા। એમાં બી હાથે પેટી તોડી અને સોના ચાંદીના દાગીના ગયા છે અને આશરે 2-3 લાખ રૂપિયા જેવું સોનું હશે એ ગયું છે। તમે પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે। ઓનલાઈન 112 ને બોલાવી તો પોલીસવાળા આવીને જોઈને ગયા છે। શું કીધું પોલીસે? પોલીસે કીધું છે કે તમે પોલીસ સ્ટેશન આવો અને લિસ્ટ આ અમને આપી દો કે જે ગયો તે લખાઈને જતા। શું નામ તમારું? સલીમ ખાઈ અહમદ ખરાઠો, સંતોષનગર।